નમસ્કાર દોસ્તો, બનાસકાંઠાની બેઠક ઉપરથી જ્યારે રેખાબેન ચૌધરીની હાર થઈ છે, જ્ઞાનીબેનની એક પ્રચંડ જીત જોવા મળી રહી છે, ત્યારે ઘણા બધા સમાજોના આગેવાનો જે છે એ ખૂબ જ ઉત્સાહથી જોવા મળી રહ્યા છે. લોકો પણ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. અને કેમ કે 75 વર્ષોમાં ઠાકોર સમાજને પહેલીવાર ટિકિટ મળી હતી અને હવે જ્યારે એમની જીત થઈ છે તો સ્વાભાવિક છે કે ઘણા બધા આગેવાનો ચોક્કસ પ્રમાણે ખુશ જોવા મળી રહ્યા છે. સાહેબ, શું કહેશો જે રીતે જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ આજે સાચા અર્થમાં બનાસની પ્રજા મુક્ત થઈ છે. જે છેલ્લા 30 વર્ષથી ગુજરાત સરકાર પીસીને બેઠી હતી અને 10 વર્ષથી કેન્દ્ર સરકાર બધાને દબાઈને બેઠી હતી, મોંઘવારીના ચુંગાલમાંથી આજે જ્ઞાનીબેને બનાસની પ્રજાને મુક્ત કરી છે. કાળા અંગ્રેજોની ચુંગાલમાંથી બનાસની બેને મુક્ત કરી છે. બનાસની બેન ખેડૂતોનો અવાજ બની અને લોકસભામાં પહોંચશે અને બનાસકાંઠાના ગામડે ગામડે જેના જે બી નાના મોટા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવશે અને ઉપર બનાસનો અવાજ પહોંચશે. ચોક્કસ. અને સાહેબ, તમારી વાત કરું તો તમે તો રેખાબેનના હસબન્ડ ઉપર પણ આક્ષેપો કર્યા હતા, તો શું કહેવા માગો છો કે કઈ રીતનું જે રીતે રેખાબેનની હાર થઈ છે તેના પાછળના કારણો શું લાગે છે? રેખાબેનનું ઘર ધર્મથી વિચિત્ર હતું જ. પેપર ફોડાનો હોય, દૂધના કૌભણ હોય, પરબતભાઈ પર ખોટા વિડીયા બનાવ્યા હોય, બોરીબંધમાં એમના ઘરવાળાએ કૌભણ કર્યું હતું, ચેક ડેમમાં કૌભણ કર્યું હતું. એટલે હું તો ઠેરથી જાણતો જ તે ઘરને, અને મારા કોઈ ખોટા આક્ષેપ નહોતા, મારી સાચી વાત હતી. અને જ્ઞાનીબેને બેરોજગારો દુઃખી હતા, મોંઘવારી માજા મૂકી હતી, ખૂબ પ્રશ્નો હતા. એ પ્રશ્નોથી આજે જિલ્લાને મુક્ત કર્યો છે. એક હતું શાસન હતું, એક શાસનમાંથી લોકોને મુક્તિ આપી છે. અને જો બીજા વિસ્તારમાંથી માણસ જો હોય હામી થઈ ગયા હોય તો એને દૂર કરવા પણ જ્ઞાનીબેન પ્રયાસ કરી નાખ્યા. જે રીતે જ્ઞાનીબેનના મામેરાની વાત હતી અને ક્યાંક એવી વાત હોય કે બનાસ ડેરી સામે ચૂંટણી લડી રહ્યા છે, ભાજપ સામે જ્ઞાનીબેન ઠાકોર, અને જે રીતે નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહ્યા છે, તો એવામાં ક્યાંક લોકો પણ એવું કહેતા હતા કે ક્યાંક જ્ઞાનીબેનનું જીતવું મુશ્કેલ તો છે, પરંતુ જીત થઈ છે તો એના પાછળના કારણો શું લાગે છે? જ્ઞાનીબેનની જીત તો ટિકિટ આપ્યા પહેલી ફાઇનલ હતી જ કે જ્ઞાનીબેન જીતવાના છે. 6 મહિના પહેલાં એનું નામ ચાલવા મળ્યું હતું, લોકોમાં ખંડ રહી ગયો હતો. ભલે આક્ષેપ કર્યા, જ્ઞાનીબેને આક્ષેપ હતા, જ્ઞાનીબેન જે બોલે ચોખ્ખું બોલ્યો. અને જો દેશમાં વડાપ્રધાન મોદીને અમારી સરકાર બનશે તો જ્ઞાનીબેન 100% મિનિસ્ટર થાય, એમાં કોઈ મીન નથી. ખૂબ ખૂબ આભાર. મેમ, શું કહેવા માગશો તમે? જ્ઞાનીબેન આજે ચૂંટણી જીતી ગયા છે અને બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને બહેનોના પ્રશ્નો જે કંઈ નાના મોટા એ સાંભળી અને રજૂઆત કરે અને બહેનોના પ્રશ્નોનું સોલ્યુશન લાવે, એ જ અમારી બહેનોની માંગ છે. અને અમે ખૂબ રાજી થયા છીએ કે અમારા બનાસના બેન જ્ઞાનીબેન આજે જીતી અને આવ્યા છે, તો અમને બહુ આનંદ છે અને બહુ ખુશ થયા છે. જય ભીમ, બાબા સાહેબ આંબેડકર અમર રહો. જે રીતે જ્ઞાનીબેનના સ્વાગતમાં તમે આવેલા તો શું કહેશો? એકચ્યુઅલી આજે હું એટલું જ કહીશ કે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના નાના મોટા તમામ કાર્યકરોએ આ સીટ જીતાડવા માટે જે મહેનત કરી છે એ બદલ હું સૌએ નાના મોટા કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એટલું જ નહીં, પરંતુ બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોએ જે સૂઝબૂઝથી આ મતદાન કરી અને જ્ઞાનીબેનને ભવ્ય વિજય અપાવ્યો એ બદલ હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાચા અર્થમાં કહું તો બનાસની ધરતીએ આ વખતે રંગ રાખી દીધો છે અને જ્ઞાનીબેન એકલા હાથે મજબૂત બનીને જે પ્રચાર કાર્યમાં 50 દિવસ પહેલાંથી જોડાયા હતા એનું આજ પરિણામ ખૂબ સરસ રીતે મળ્યું છે. એ બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની લાજ રાખવા બદલ બનાસકાંઠા જિલ્લાના અમારા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ સર. તો જે રીતે આ રીતે જોવા મળી રહ્યું છે કે જે રીતે કોંગ્રેસના આગેવાનો ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, એના પાછળનું કારણ એ છે કે ગુજરાતમાં તમે જુઓ તો ગુજરાતમાં ભાજપની જે ચૂંટણી હોય છે એ ક્યાંક ગુજરાત મોડલ ઉપર ચૂંટણી લડાતી હોય છે. ગુજરાતમાં એટલે ક્યાંક નરેન્દ્ર મોદીની ઇમેજ રહેલી છે, એટલે જ ભાજપનો ટાર્ગેટ હોય છે દર વખતે કે 26માંથી 26 બેઠક તો જીતવી જ છે. પરંતુ આ વખતે એમનો એ રેકોર્ડ તૂટ્યો છે. ભાજપની જે હેટ્રિક પાડવાની જે ટેવ હતી
એ ક્યાંક આ વખતે તૂટી પાડી છે. એના પાછળનું કારણ છે કે જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ છે બનાસકાંઠાની બેઠક ઉપરથી. ગુજરાતમાં ભાજપ હવે 25 બેઠકો લઈ ગઈ છે અને એક બેઠક કોંગ્રેસના પાળે ગઈ છે. અને એક બેઠક એવી બેઠક હતી, કોઈ નોર્મલ બેઠક ન હતી, કેમ કે આ બેઠક ઉપર ખુદ શંકર ચૌધરીનો ગઢ કહી શકાય એવી બેઠક હતી. પ્લસ જે ચૌધરી સમાજનું એક પ્રભુત્વ રહેલું છે. પ્લસ તમે જુઓ તો નરેન્દ્ર મોદી કે દેશના જે વડાપ્રધાન છે એ પણ અહીંયા પ્રચાર કરવા આવ્યા હતા, રેખાબેનને જીતાડવા માટે આહવાન કરવા આવ્યા હતા. પરંતુ એટલા બધા પ્રચંડ મોટા મોટા આગેવાનો આવવા હોવા છતાં રેખાબેનની હાર થઈ છે. ત્યારે સમગ્ર દેશમાં ક્યાંક જ્ઞાનીબેન ઠાકોરના વખાણ થઈ રહ્યા છે. અને 75 વર્ષોમાં પહેલી વખત ઠાકોર સમાજને જ્યારે ટિકિટ આપવામાં આવી છે તો ક્યાંક ઠાકોર સમાજની પણ લાજ રહી હોય એવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. હવે જે રીતે તમે જોઈ શકો છો કે જે રીતે જ્ઞાનીબેન જે રીતે અહીંયા આવવાના છે તો લોકો એમના સ્વાગતમાં ઘણા બધા જોડાયા છે. ઠેર ઠેર રોડ ઉપર, રસ્તા ઉપર તમે જુઓ તો અલગ અલગ જગ્યાએથી એમનું લોકો બહુ ઉત્સાહથી સ્વાગત કરી રહ્યા છે. ડીસાની આ દીપક હોટલની જે જગ્યા છે ત્યાં પણ હવે થોડીક ક્ષણોમાં જ્ઞાનીબેન ઠાકોર આવવાના છે. તો તમે જોઈ શકો છો કે કઈ રીતનો માહોલ છે અને કેટલા ઉત્સાહમાં લોકો જ્ઞાનીબેન ઠાકોરનું સ્વાગત કરી રહ્યા છે.